80-85 વર્ષના માજી એમને કીધું લ્યો દૂધ પી જાઓ. એટલે આપણો બાબલો બેઠો થાય. માજી કે વાત સાચી, પણ મને દૂધ ભાવે નહીં, એનું શું કરું? અરે ભાવે કે ના ભાવે, પી જ જાઓ ગટગટાવીને. આમ તો દૂધ તમે ખાઓ પીઓ છો ને, એ વાળું આર્યા ભાવે, ભાઈ એકલું હું ક્યારે ક્યાં પીવું છું? દાદા ના આપો. દાદાને કે લ્યો દાદા. અને ભાભો ઉકળ્યો એમ એટલા વર્ષ થઈ ગયા, કોની મને હારે વેણે બોલાવ્યો નથી, અને આજ મરવાનું ટાણું થયું. દે ભાભાને આ બધું મેં કીધું, મેં લાવો. એના પત્ની ક્યાં ગયા? લ્યો તમે પી જાઓ. તો રોવા જ માંડ્યા. મારે બે બાજુ દુઃખ, પીવું તોય દુઃખ, ન પીવું તોય દુઃખ. ગામમાં એક મહાત્માજી આવેલા, ભગવદ વાર્તાઓ કરે, લોકો સાંભળવા આવે. એમાં એક જુવાન ખેડૂતનો છોકરો પણ આવે, પણ વાત બરાબરની સરસ જામી હોય તોય પેલો છોકરો ઊભો થઈને જતો રહે. એટલે સાધુને ગમે નહીં. એટલે પેલા સાધુ કે એલા ભાઈ, તું વાત સરસ ભગવાનની ચાલતી હોય અને તું શું કામ ઉઠીને વિયો જાય છે? છેક સુધી બેસને નિરાતે. તો પેલા એ કહ્યું, મહારાજ તમને ખબર નથી, મારા ઘરે હું જાઉં પછી જ મારા મા બાપ પત્ની ભાઈઓ બધા જમે, એ વગર કોઈ જમે નહીં. એટલું મારા ઉપર હેત. પેલા મહાત્માજી કે ભાઈ હેત હશે, પણ એવું એટલું બધું માનવાની જરૂર નથી. હોય કાંઈ મહારાજ, તમને એમાં શું ખબર પડે? મારું મોઢું જોયા વગર તો કોઈને દી નથી ઉગતો. ના ના ના, એવું નથી. કથા વાર્તા ભગવાનમાં ધ્યાન આપો. સંસારમાં હોય હેત પ્રીત તો હોય, પણ તમે માનો છો એટલું નહીં. આલી રોજની રકજક ચાલે. પેલો માને નહીં, ઊભો થઈને વયો જાય. સાધુને પછી રોજ એ કહેવાનું, ભાઈ એટલું બધું સાચું ના હોય. પણ પેલો કે ના સાચું છે. સાધુએ ધીમે ધીમે વશમાં લીધો, વિશ્વાસમાં લીધો, અને એને કીધું પરીક્ષા કરવી છે. તો કે પરીક્ષા કરી લ્યો મહારાજ. તો કે આ જો હું તને થોડું શીખવાડું, એમ તારે કરવાનું છે. તો કે ભલે. પછી એને બધું શીખવાડ્યું. એક આપી ગોળી, ઘરે જાજે આજે, અને પછી આ ગોળી મોઢા મૂકજે. એ ગોળી મૂકતાની સાથે જ તને ચક્કર આવશે, ફેર ચડશે, ગોથું ખાઈને પડી જઈશ, એમ જ પડ્યો રહેજે. એ જ વખતે હું આવીશ, પછી જે થાય એ જોઈએ રાખજે, એટલે તને ખબર પડશે કોને કોનામ કેટલું હેત છે. એટલે મહારાજ ભલે ગયો ઘરે. એટલે જતાની સાથે ગોળી મોઢામાં મૂકી. ઘણી વાર કોઈને વ્યસન ન સ્ટાર્ટ કરતા હોય ત્યારે જો સેજ તમાકુ મોઢામાં મૂકી દે તો આવી જ રીતે ફ્રંકટી કાઢીને પડે. હો, શરૂઆતમાં ગુટકાન બંધાણી ગોથું ખાઈ જતા હોય, પણ પછી ધીમે ધીમે કેવા ટેવાઈ જાય છે. પછી એમ ટેવાઈ ગયા તમે. પેલા એ ગોળી મૂકી, એવું ચક્કર ચડ્યા, ફ્રંકટી ખાઈને પીડ્યો, ઓસરીમાં લાંબો થઈ, અને ઘરના બધા ભેળા થઈ ગયા. દોડો દોડો, ભાઈને કાંઈ થઈ ગયું, ભાઈને કાંઈ થઈ ગયું. એના મા ને બાપ ને દાદા ને દાદી ને બેન ને બધા ભેળા થઈ ગયા. ભાઈ ને બધા, એની પત્ની ને બધા. રો કકળ થઈ ગઈ. વૈદ્યને બોલાવો, ઔષધ કરો, ના કરો ને તે કરો ને બધું બોલાવવાની તૈયારી. એ જ વખતે પેલા મહાત્માજી આવ્યો. દીક્ષામ ભવતી. અરે મહારાજ, આ રો કકળ છે. અરે શું થઈ ગયું? અમારી એકનો એક દીકરો ગોથો ખાઈ ગયો છે. શું થઈ ગયું ખબર નથી પડતી. મહાત્માએ આવી નામ નજર કરી. અરે ભાઈ, આના તો પ્રાણ ગયા, મોત આવી ગયું. પણ તમારે છોકરાને બચાવવો હોય તો એક ઈલાજ છે. તો કે હા કરો ને મહારાજ. તો કે લાવો એક કટોરો દૂરીને દૂધ. સંતોમાં બધા નિયમ હોય કે આ તો બધી વિદ્યાઓ જાણતા હોય. દૂધ ભરીને કટોરો આપ્યો, મોટી તાંસળીમાં અડધો શેર જેવું દૂધ આપ્યું. મહાત્માએ મંત્રો બોલ્યા. પેલા યુવાનની ફરતી 4 પ્રદક્ષિણા કરી, કાંઈક મંત્રો બોલી, અને ઢોંગ ધતિંગ જેવું કંઈક દેખાય એવું કર્યું. પછી પેલા લોકોને કીધું, લ્યો આ છોકરાનું મોત આમાં આવી ગયું. હવે આ જે દૂધ પી જાય એ જાય ને છોકરો બેઠો થાય. મોતની સામે મોત. તમારા આટલો મોટો પરિવાર છે, આમાંથી કોઈ એક જણો પી જાવ, એ વયો જાય, અને આ બેઠો થઈ જાય. બેઠો થઈ જાય ગમે, પણ જાવું કોને ગમે? આ ચકાસણી કરે તો હેરાન થઈ જવાય ઘરમાં. બહુ કઠણ છે ભાઈ. હવે મહાત્માજી કે તમારે વૃદ્ધમાં વૃદ્ધ હોય એને આપો. તો દાદી હતા 80-85 વર્ષના માજી. એમને કીધું લ્યો માં દૂધ પી જાઓ. એટલે આપણો બાબલો બેઠો થાય. માજી કે વાત સાચી, પણ મને દૂધ ભાવે નહીં, એનું શું કરું? અરે ભાવે કે ના ભાવે, પી જ જાઓ ગટગટાવીને. આમ તો દૂધ તમે ખાઓ પીઓ છો ને, એ વાળું આર્યા ભાવે, ભાઈ એકલું હું ક્યારે ક્યાં પીવું છું? પણ હવે મરવું જોઈએ તો એક આરે પી જાઓ, એમાં શું વાંધો? પણ ગળે ઉતરે જ નહીં, એનું શું કરવું? આ તાંસળી ભરીને પીવાનું. એ ઘૂંટડો ન ભાવે, મારું શું, હું ન પીવું. મહાત્માજી કે રેવા દો માજીને. દાદા ના આપો. દાદાને કે લ્યો દાદા. એનો છોકરો હોય ને એ કે એટલે દાદા હવે આપણો બાબલો મરવા પીડ્યો, મહાત્માએ કરુણા કરીને આ કરુણા કરી છે, આ દૂધ તમે પી જાઓ. અને તમે અને ભાભો ઉકળ્યો એમ એટલા વર્ષ થઈ ગયા, કોની મને હારે વેણે બોલાવ્યો નથી. જ્યારે હોય ત્યારે મને ટટડાવો, અને આજ મરવાનું ટાણું થયું. દે ભાભાને
ભાભો તમારે વધ્યાણ છે, આ બધું મેં કર્યું, મેં ભોગવવું તમારે ને મને કાઢી મૂકવો છે, એમ હું ખવું એવો નથી. સાધુ કે ધમાલ કરવામાં મૂકી દો દાદા, લાવો ભાઈ તાસળી પાછી. એ તાસળી રાખીને કે હાલો, આ કોણ બેઠું છે? એ તો મારા દીકરાની બેન છે, મળવા આવ્યા છે, એમને આપો. બેન તો કે અરે મહારાજ તમે શું વાત કરો છો, હું તો પરાધીન કહેવાઉં, હવે તો મારા ધણીને પૂછ્યા વગર હું કાંઈ ન કરી શકું. મારા તો સાસુ સસરાને પૂછવું પડે, મારા પતિને પૂછ્યા વગર ડગલું ન ભરું, હું કેવી રીતે દૂધ પી શકું? મહાત્માજી કે તમે તમારા ધણીને પૂછ્યા વગર ઘણું બધું કરો છો, દૂધ પી જવામાં શું વાંધો છે? ના મહારાજ, મારે આ મોતનો મામલો છે, પૂછવું તો પડે, એમ ના. લાવ, આ ભાઈ કોઈ બેઠું છે? એ તો ભાઈ છે, લ્યો ભાઈ તમે પી જાઓ. મોટા ભાઈ બેઠા થઈ જાય. અરે મહારાજ કેવી વાત કરો છો, મેં તો જે સંસારે જોયો નથી, ઉંમરમાં નાનો છું, મારા જે લગ્ન થયા નથી, આ સંસારમાં હજી તો સાવ નવો, અને મને હજી કેટલી મનખા હોય, મને મરવાનું ક્યાંથી ગમે? વાત સાચી છે. લાવો, એના પત્ની ક્યાં ગયા, એને આપો, લ્યો તમે પી જાઓ. તો એ તો લાજમાં ઝીણું ઝીણું બોલે, એ તો રોવા જ માંડ્યા. મારે બે બાજુ દુઃખ, પીવું તોય દુઃખ, ન પીવું તોય દુઃખ. મારી ફિલોસોફી ન હોય ત્યાંથી ઉગે, બોલો. પીવું તોય મને મારા પતિની સેવા જાય, પતિની સેવા ન મળે. જો કેવું પૂજે છે. દૂધ પી જાવ તોય મારા પતિની સેવા જાય, અને ન પીવું તોય સેવા જાય. મારે તો બે બાજુ દુઃખ. મેં કોઈ દી કીધું નથી, પણ આજ કહી દઉં કે જે દી હગાઈ થઈ તે દી હું કહેતી હતી મને હારા સ્વપ્ન નથી આવતા. મેં મારા મા બાપને કીધું તું મને બીજે પરણાવો, તો માન્યા જ નહીં. જેવો મને સંદેહ હતો ને એવું જ થઈને ઊભું રહ્યું. મહાત્માજી કે રેવાય દો, છોકરાની બા ક્યાંય ગયા, એમને કીધું લ્યો તમે માં છો, પી જાઓ. મારો દીકરો મને વાલો ન હોય, પણ ભાઈ મારે બે દીકરા એક દીકરી. લોકમાં નથી કહેવાતું કે કોઈનો બાપ મરજો પણ માં ન મરજો. હવે એને બાપા ઉપર નાખ્યું. બાપાને કીધું કે લ્યો તમે પી જાઓ. મારો છોકરો બેઠો થાય તો એનાથી રૂડું છું, પણ આ બધાને કોઈ વ્યવહારમાં જ્ઞાન નહીં. કાલે વાર હું વયો જાઉં તો માળો વિખાઈ જાય. એકની પાછળ કેટલા બધા દુઃખી થઈ જાય. મારે દૂધ પીવું મને ઠીક નથી લાગતું. મહાત્માજી કે અમે પી જાય. ઓહો, મારા તો જાના જેવું એકે રૂડું નહીં. સંતો તો પરોપકારી હોય, પરોપકાર સદામ વિભૂતે. વાહ વાહ વાહ. મારા તમે જ પી જાઓ, તમારે કોઈ નથી પાછળ રોવે એવું, રડે એવું કાંઈ નથી. તો અમારે કોઈ નથી, અમે પરોપકાર માટે ઓલો પીડ્યો સાંભળે છો. હા, મહાત્માજી કીધું દૂધ અહીંયા પી જઈએ કે બહાર ઝૂંપડીએ જઈને ગામની બહાર અમારા આશ્રમે પી. મારા ન્યા પીવો તો વધારે સારું, ઝૂંપડી કા. અહીંયા વળી ગયા કે અમારી ઉપર શંકા આવે, એના કરતાં તમે દૂધ ત્યાં પી લ્યો, અમે તમારી બધી ક્રિયા કરી લઈશું, પણ તમે ત્યાં પીવો સારું. મહાત્માજી ભગવાન નારાયણ ઓમ શ્રીમદ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા, ઓલાને પાટું માર્યું અને બેઠો થયો. બેઠો થઈને હાલતો જ થઈ ગયો મહાત્માને પાછું. અરે ઓલા તો બધા ઘેરી વેળા, અરે બેટા બેટા, તો છેટા ને જો બેટા કહેતા. તમે બધા કેવા છો મેં જોઈ લીધું. તમે એમ માનતા તો મરી ગયો તો બધું સાંભળ્યું છે. આજે કોણ કોનો દીકરો, કોણ કોની માં, કોણ કોની પત્ની, શંકરાચાર્ય જે કીધું તું એ જ આવી. કસ્તે કાંતા કતે કુશ. કોના છોરું ને કોના વાછરું ને કોના માય ને બાપ, અંતકાળે જાવું એકલું એ સાથે પુણ્ય ને પાપ રે, હેતે હરી રસ પીજીએ. છોકરો જતો રહ્યો, વેગ પહેરી લીધો અને સાધુની સાથે સાધુ થઈ